આપણા સમાજની અંદર નાના મોટા પાયે હર કોઈ લોકો બ્રેઇન વોશિંગનો ભોગ બનતા હોય છે, એકબીજાનું બ્રેઇન વોશિંગ કરવામાં આવતું હોય છે. તો આની નિશાનીઓ શું છે? કોણ કોણ એવા લોકો છે કે જે બ્રેઇન વોશિંગ કરી અને પોતાનો મકસદ પાર પાડતા હોય છે? હવે આજના એપિસોડમાં આપણે મુખ્યત્વે ધર્મગુરુઓની વાત કરીશું. અહીં હું જ્યારે ધર્મગુરુઓનો ઉલ્લેખ કરું એટલે સમજી લેવાનું કે થોડા ઘણા ફ્રોડ લોકો, એમ સાચા લોકોની અહીંયા વાત નથી કરતો, જે ખરેખર તમને જ્ઞાન પીરસવા માંગતા હોય, જેવા કે કોઈ કબીર સાહેબ જેવા હોય, કોઈ એવા સંત હોય, એવા લોકોની અહીંયા વાત નથી કરતો. પરંતુ આજના જમાનામાં જે ફૂટી નીકળેલા ધર્મગુરુઓ છે એમની હું વાત કરવા જઈ રહ્યો છું. એમની શું મોડસ ઓપરેન્ડી હોય છે? એ લોકો ધર્મની વાતો તો કરતા જ હોય છે, સાથે સાથે એમનો મકસદ બીજો પણ હોય છે. એમને સેલિબ્રિટી સાધુ બનવું હોય છે, ખૂબ કે ભાઈ લાખો મારા અનુયાયીઓ ફોલોવર્સ વધે એવી એમની મનસા હોય છે. અને જ્યારે ફોલોવર્સ વધે ત્યારે ડેફિનેટલી દાન દક્ષિણાની રકમ પણ ખૂબ આપવાની છે. એટલે એ લોકો મુખ્યત્વે એમનો આશય હોય છે ફોલોવર્સ વધારી અને એમની સત્તા વધારવાની. અને આપ જોશો કે આવા સેલિબ્રિટી જે ધર્મગુરુ હોય છે એમનું રાજકારણમાં પણ ખૂબ ચાલતું હોય છે, કારણ કે જેમની પાસે ફોલોવર્સ વધારે એમને આશ્રમો માટે જમીનો દાનમાં મળતી હોય છે, અઢળક પૈસા દાનમાં મળતા હોય છે, અને પોતે ધનમાં રીતસર આળોટતા હોય છે. એ લોકો પાસે અઢળક સંપત્તિ એકઠી થઈ ગઈ હોય છે, એનો આંકડો હજારો કરોડો રૂપિયામાં જાય છે. આપને એવી સલાહ આપશે કે ભાઈ મોહ માયા છોડી દો, પણ પોતે એ બધી મોહ માયામાં પૂરેપૂરા લપેટાયેલા હોય છે. એટલે એમની કરણી અને કથનીમાં ખૂબ તફાવત જોવા મળે છે. હવે આપણે જોઈએ તો એમનાથી જે બ્રેઇન વોશ થયેલા લોકો હોય છે એમને લાખો રૂપિયા દાન આપી દેતા હોય છે અને એમનું કહ્યું પણ કરતા હોય છે. ખાસ કરીને જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે સત્તાધારી જે પક્ષ છે એમની સહાનુભૂતિ મેળવવા, એમનાથી લાભ મેળવવા માટે આ સત્તાધારી પક્ષની ભલામણ કરતા હોય છે અને ખુલ્લેઆમ કરતા હોય છે કે આજના જે નેતા છે એ ખૂબ પ્રભાવશાળી છે અને ધર્મની રક્ષા કરનારા છે અને વિકાસ કરનારા છે, એમને જ વોટ આપજો. હવે આમના જે ફોલોવર્સ છે એ તો બ્રેઇન વોશ થઈ ચૂકેલા છે, એ એમનું જ કયું કરવાના. એ સ્વતંત્ર રીતે વિચારતા નથી કે ખરેખર મારે કોને વોટ આપવો જોઈએ કે ના આપવો જોઈએ, કારણ કે એમની પાસે સ્વતંત્ર રીતે વિચારવાની કોઈ શક્તિ જ નથી. એટલે હવે આવું કેમ બને છે? કારણ કે એ લોકો જે તે સાધુ કે ગુરુના સંપૂર્ણ પ્રભાવ હેઠળ આવી ગયા હોય છે, એકદમ એમનાથી અંજાઈ ગયા હોય છે, અભિભૂત થઈ ગયા હોય છે. આવું ક્યારે બને કે જ્યારે તમારી પોતાની કોઈ સ્વતંત્ર વિચારસરણી ન હોય, પર્સનાલિટી ન હોય, વ્યક્તિત્વ ન હોય, ત્યારે જ તમે અંજાઈ જવાના છો કોઈનાથી. હવે આ જે સાધુ મહારાજો હોય છે એમની જે અઢળક સંપત્તિ જોઈને પણ લોકો અંજાઈ જાય છે. બીજું, એમને ત્યાં મોટા મોટા નેતાઓ પગે પડવા આવતા હોય છે, નમવા આવતા હોય છે, ત્યારે એક બહુ મોટો સાયકોલોજીકલ ખેલ રચાઈ જતો હોય છે કે જ્યારે કોઈ સીએમ, કોઈ આવા સેલિબ્રિટી, આસારામ બાપુના ત્યાં મેં જોયેલું છે વિડીયોમાં કે લગભગ મોટાભાગના રાજ્યોના સીએમ એમને નમન કરવા જતા, એમના આશ્રમે જતા, પગે પડતા. તો આમાં બે વસ્તુ બને છે. સાધુનો પણ પ્રભાવ વધી જાય છે એમના ફોલોવર્સ ઉપર કે ઓહો, અમારા ગુરુજી કેટલા મહાન છે કે એમને તો આ સીએમ પગે પડવા આવે છે. એટલે શું થાય છે કે એ સાધુના લાખો અનુયાયીઓ વધી જાય છે. બીજી બાજુ શું થાય છે તો જે સીએમ છે, જે પોલિટિકલ લીડર છે, એને શું ફાયદો થાય છે? એને એ ફાયદો થાય છે કે આ તો જનતા જોવે છે કે આ તો કેવો ધાર્મિક માણસ છે યાર. અને આપણા મગજની અંદર, આપણા જીન્સમાં વણાઈ ગયેલું છે કે જે ભગવાદારી હોય, જે ધાર્મિક માણસ હોય એ સારો જ હોય, એ કોઈથી પ્રજાની વિરુદ્ધ જાય નહીં, એ લોકોની સુખાકારી વિશે જ વિચારે. એટલે એના પણ 5-10 લાખ વોટ અને ફોલોવર્સ વધી જવાના. એટલે તું મારો ખભો થાબડ ને હું તારો ખભો થાબડું, એવી એક આખી ખેલ
હવે આ જો ખેલ તો જો તમે બરાબર સમજો તો તમને ખ્યાલ આવી જશે કે આ તો ભાઈ એકબીજાને લાભ કરી આપવાની પ્રવૃત્તિ છે, બીજું કશું જ નથી. આજે એ જ આસારામ બાપુ રેપના આરોપોસર સાબિત થઈ અને જેલ ભોગવી રહ્યા છે, અને આજે કોઈ સીએમ એમને ત્યાં દર્શન કરવા જતું નથી, મળવા જતું નથી. આટલામાંથી આપણામાં અક્કલ આવી જવી જોઈએ કે આ કયો ખેલ ચાલી રહ્યો હતો. તમે જોજો જેટલા સેલિબ્રિટી સાધુઓ છે એ કોઈ દિવસ જે પણ સત્તા હશે પાવરમાં એના વિરુદ્ધ નહીં જાય. એના વિરુદ્ધ જાય તો એમના જે આ ધંધા જે છે એ બંધ થઈ જાય. એટલે બહુ આ સમજવા જેવી વાત છે કે સામાન્ય માણસ જે છે એ આવી વાતોથી લલચાઈ જાય છે, લોભાઈ જાય છે, પ્રભાવિત થઈ જાય છે. એટલે ગુરુઓ પણ મનમાં મલકાતા હોય છે કે જુઓ આવા સીએમઓ આવે છે મારા ત્યાં, અને તમે સામાન્ય અનુયાયી મારા ભગત તો તમારે તો મારા પગની ધૂળ ચાટવી જોઈએ. જો આ સીએમ ને પીએમ કક્ષાના લોકો મારા દર્શન કરવા આવતા હોય તો તમારી તો શું ઓકાત છે. અને આવા સાધુઓ પણ ખૂબ જ અહંકારી હોય છે, એવું ન માનતા આ કોઈ સાચા સાધુઓ નથી. એટલા માટે મિત્રો આજે જે જનતાનું જે બ્રેઇન વોશિંગ કઈ રીતે કરવામાં આવી રહ્યું છે એ ખૂબ જ વારંવાર હું કહું છું સમજવાની વાત છે. એકવાર તમે સમજી લેશો તો તમે આ જે બ્રેઇન વોશિંગની બીમારીથી બચી જશો. આ લોકો જે છે ધર્મગુરુઓ છે, એવા બીજા તાંત્રિકો હોય એ પણ એમના લેવલે લોકોને ભરમાવવાનું કામ કરતા હોય છે અને તમને ડરાવતા હોય છે. ભગવાનનો ડર રાખો, તમે આ કામ કરો છો એ ખોટું છે. પણ ખરેખર તો આ લોકો કરતાં સામાન્ય માણસ ખરેખર ખૂબ સારો અને સજ્જન હોય છે, તો જ આપણે આટલા બધા શાંતિથી જીવી શકીએ છીએ. આપણા ભારત દેશની વસ્તી 137 કરોડ છે. શું પણ તકલીફ એ છે કે જ્યારે તમારે વિચારીને તમારા જીવનના દરેક પાસામાં નિર્ણય લેવાના હોય છે ત્યારે તમે ખરેખર તમારી એ વિચારવાની શક્તિ ગુમાવી ચૂકેલા હો છો. અને જેને કહેવાય ને કે ઘેટાઓનું ટોળું સર્જાઈ જાય છે. એટલે જે ઘેટા પ્રવૃત્તિ છે એ ખૂબ જ સમાજ માટે નુકસાનકારક છે અને તમારે પછી બધું જ ગુમાવવાનું આવે છે. તમારી સ્વતંત્રતા, તમારી નિર્ણય શક્તિ, આ બધું જ તમે ધન પણ દાનમાં દઈ ચૂક્યા હો છો. એટલે તમારે આમાં કંઈ મેળવવાનું તો હોતું નથી, ગુમાવવાનું જ હોય છે. અને ખાસ કરીને બ્રેઇન વોશિંગ લોકોને ઓળખવા હોય તો શું લક્ષણો છે, તો તેઓ અંતર્મુખી થઈ જાય છે, લાંબા ગાળે ડિપ્રેશનમાં આવી જાય છે. અને જે કોઈ વિચારધારા કે જે કોઈ પક્ષ પાર્ટીને માનનારા હોય, ચુસ્તપણે એના અનુયાયી હોય કોઈ પણ પંથના, તો એટલી ચુસ્તતાથી માનતા હોય છે કે કોઈ વિરોધનો સૂર સાંભળવાની પણ એમની ક્ષમતા હોતી નથી. એ લોકો એકદમ ગુસ્સામાં આવી જશે, ગાળાગાળી કરશે. આ એ લક્ષણો છે અને એમની જે ઓરિજિનલ પર્સનાલિટી હતું એ ગુમાવી ચૂક્યા હોય છે. એટલે મિત્રો બહુ શાંતિથી સમજી લેશો કે આ આખી પ્રોસેસ, તો તમે બ્રેઇન વોશિંગથી બચી શકશો. અને સાહેબ બહુ નાના પાયે પણ સમાજમાં પણ બ્રેઇન વોશિંગ ચાલતું હોય છે. બાળકોનું બ્રેઇન વોશિંગ થતું હોય છે, પત્નીનું થતું હોય છે, પતિનું થતું હોય છે, મિત્રોનું થતું હોય છે. પણ એ એટલું બધું નુકસાનકારક નથી હોતું. પણ જ્યારે તમારે કોઈને સત્તા સોંપવી હોય, ધન આપવું હોય, ત્યારે આ બધી મેટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. સો આપણે જ્યારે કોઈ ઘણીવાર કહેતા હોય કે ભાઈ એન્જિનિયરિંગ જ કરાય, ડૉક્ટરી જ કરાય, તો આ એક જાતનું બ્રેઇન વોશિંગ છે. ખરેખર વ્યક્તિને પોતાને નિર્ણય લેવાનો છે કે મારે ડૉક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે કે સંગીતકાર બનવું છે. પણ હી ઇઝ બ્રેઇન વોશ બાય હિઝ પેરેન્ટ્સ એન્ડ એલ્ડર્સ કે સક્સેસફુલ તો જ થઈએ જો આપણે આ બનીએ. તો આ બધું માઇલ્ડ ટાઈપના બ્રેઇન વોશિંગ છે, સમજવાની આ વાત છે. એટલે નેક્સ્ટ હપ્તો જે એપિસોડ આવશે એમાં કોઈ બીજા જે લોકો છે તમારું બ્રેઇન વોશિંગ કરી રહ્યા છીએ એના વિશે વાત કરીશું. આભાર મિત્રો.